નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આદિત્ય L1 લોન્ચ કરવામાં આવ્યું છે. PSLV એક્સેલ આપણું જે લોન્ચિંગ વ્હીકલ છે એના મદદથી, અને એના પછી જે કન્ફ્યુઝન છે કે જે લોકો માની રહ્યા છે કે હવે આપણું આ જે રોકેટ છે ઉડીને સીધું સૂર્ય પર પહોંચી જશે, તો એવું નથી. પૃથ્વી અને સૂર્યની વચ્ચે બહુ જ લાંબુ અંતર છે. એવું કહેવાય છે કે 150 મિલિયન કિલોમીટરનું અંતર છે. અને આ જ્યારે આપણું રોકેટ લોન્ચ થયું એના પછીના થોડા કલાકોમાં એ પૃથ્વીની મિનિટોમાં પૃથ્વીની ભ્રમણકક્ષાની વચ્ચે પહોંચ્યું, પૃથ્વીની ભ્રમણકક્ષામાં, અને પછી બહાર નીકળીને લગભગ 4 મહિના જેટલો સમય લાગશે કે જ્યારે એ 15 લાખ કિલોમીટર દૂર આપણું જે આદિત્ય L1 છે, જે આપણું આ રોકેટ છે, એ ત્યાં પહોંચશે. 1.5 લાખ કિલોમીટર દૂર, 15 લાખ કિલોમીટર, 1.5 મિલિયન કિલોમીટર દૂર ખાલી પહોંચવાનું છે. સૂર્યથી તો એ ખાસું દૂર છે, અને એટલું દૂર રહેવું કેમ જરૂરી છે? કેમ કે જો એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને સૂર્યની ભ્રમણકક્ષામાં એન્ટર થઈ જાય છે તો પછી એના અસ્તિત્વનો સવાલ નથી રહેતો, કેમ કે સૂર્યની ઉર્જા, એનો તાપ બહુ જ ભયાનક છે. તમે સૂર્યના જો એ ફોટોઝ જોયા હોય કે જે ઘણીવાર નાસા સહિતની એજન્સીઝ બતાવતી હોય છે, તો તમે આ એક તપતો ગોળો છે, અને એ ગોળો કેટલો ભયાનક પ્રકાશિત હોય એની આપણે કલ્પના નથી કરી શકતા. આપણું આ મિશન શું છે, કેવી રીતે કામ કરશે, એના વિશે સમજીએ તો સૌથી પહેલાં જ્યારે આ આદિત્ય L1 એને લોન્ચ કરવામાં આવ્યું, અને પહેલાં બહુ જ વર્ષોથી દુનિયા સૂર્યના મિશન લોન્ચ કરતી રહી છે. બધાનો ઉદ્દેશ્ય શું છે? તો સૂર્ય વિશે થોડી વધારે ખબર પડે. શું ખબર પડે? તો સૂર્યમાંથી એક્સરેઝ આવે છે, યુવીઝ આવે છે, રેડિયો એક્ટિવ પદાર્થો આવે છે. એટલે આ બધા જે કિરણો છે એ પૃથ્વી પર નથી પહોંચી શકતા. આપણે બધાને બહુ જ પહેલો સવાલ એ થાય કે પૃથ્વી પરથી તમારે 15 લાખ કિલોમીટર દૂર જઈને જોવું છે કે અહીંયાથી જોવું છે? ખાલી ફરક શું પડશે? 4 મહિના લાગશે 15 લાખ કિલોમીટર દૂર પહોંચતા. તો તમે વિચારો કે સૂર્ય, જેનું અંતર એટલું 150 મિલિયન કિલોમીટર છે, ત્યાંની તમે કલ્પના નથી કરી શકતા. ત્યાંથી તો આપણે બહુ જ ભયાનક દૂર છીએ. એટલે સૂર્યની એકદમ નજીક પહોંચીને સૂર્યનું અવલોકન નથી કરવાનું. કારણ શું છે? તમે બધા જ ગુરુત્વાકર્ષણ બળ વિશે જાણો છો. તમે બધા જો એક્સરસાઇઝ કરતા હો તો તમને ખબર હશે કે તમે જો પેલી આમ ઊભા થઈને બેસવાની જો એક્સરસાઇઝ કરો છો, તમે એકવાર આમ ઊભા થઈ ગયા, પણ એના પછી જો તમારે ધીરે ધીરે પાછું જવું હોય તો એ બહુ જ અઘરું છે. ત્યારે તમારા શરીર પર બહુ જ બધું જોર પડે ધીરે ધીરે પાછું જવું. અને એટલે જે ધીરે ધીરે તમે પગથિયા ચડતા હશો તો તમે ચડવામાં બહુ તકલીફ પડતી હશે, ઉતરવામાં ફટાફટ ઉતરી જશો. પગથિયા એ જ છે, તમારું શરીર એ છે, તમારી તાકાત એ છે. ઉપરથી તાકાત કદાચ ઘટી ગઈ હોય કેમ કે રિટર્નમાં ઉતરવાના આવે, તો ઉતરી કેમ જવાય છે? એનું કારણ એ છે કે ગુરુત્વાકર્ષણ બળ, આપણને પૃથ્વીનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે જે એને ખેંચે છે, અને એટલે આપણે ફટાફટ કરી શકીએ છીએ. આ બધા જ જ્યારે રોકેટ લોન્ચ થયા તો આદિત્ય L1 પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર પહોંચે અને સૂર્યની ભ્રમણકક્ષામાં ના જતું રહે એના માટે 5 અલગ અલગ પોઈન્ટ છે. એમાંથી એક L1 પોઈન્ટ છે. ઇસરોની વેબસાઇટે બહુ જ સરસ રીતે આદિત્ય મિશનની ડિટેલ આપી છે. એની અંદર એમણે કહ્યું છે કે પોઈન્ટ 1 ઓફ ધી સન અર્થ સિસ્ટમ લેગ્રેન્જ પોઈન્ટ કહે છે. લેગ્રેન્જ એટલે એક એવા ગણિતજ્ઞ થયા, અને એ ઇટાલિયન ગણિતજ્ઞ હતા, અને એ ગણિતશાસ્ત્રીના નામ પરથી, લેગ્રેન્જના નામ પરથી L1 પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે. આવા 5 અલગ અલગ પોઈન્ટ છે, અને એ 5 અલગ અલગ પોઈન્ટની આજુબાજુ, એ 5 અલગ અલગ પોઈન્ટ પર અલગ અલગ જગ્યાએ બધા મિશન હોય છે. ઓલરેડી એક દૂરબીન જે L2 પોઈન્ટ પર મૂકેલું છે આપણે પહેલેથી જ. L2 પોઈન્ટ પર એ દૂરબીન મૂકવાનું કારણ શું છે? તો એ સૂર્યને પ્રકાશ વર્ષની એની ગતિથી એ હંમેશા ચકાસે છે, અને એ ચકાસવાનું એને L2 પોઈન્ટ પર એટલા માટે જે પૃથ્વીની પાછળના ભાગ પર આવેલું છે. આને થોડા વિસ્તારથી સમજીએ તો ઉદાહરણ તરીકે આ બહુ જ વિશાળ મોટો સૂર્ય છે, આ આપણી એકદમ નાની પૃથ્વી છે, અને અહીંયા L2 એટલા માટે, L2 પોઈન્ટ અહીંયા ક્યાંક એટલા માટે હશે કેમ કે સૂર્યના કિરણો ક્યારેય અહીંયા L2 પોઈન્ટ પર સીધા નથી આવતા. આ પોઈન્ટ શું છે? તો પૃથ્વીનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે કે જે કોઈને પણ, એટલે તમે જુઓ કે જ્યારે કોઈ પણ રોકેટને છોડવામાં આવે તો આ રીતે, ચંદ્રયાન આપણે ગયું ત્યારે જોયું કે ભ્રમણકક્ષામાં ગોળ ગોળ ફરતા આખરે એ છોડે અને પછી ચંદ્રની ભ્રમણકક્ષામાં એન્ટર થઈ જાય. એવી રીતે તમે વિચારો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ તો કેટલું મોટું હોય, એટલે એની આજુબાજુના લાખો કિલોમીટરના એરિયામાં જો ભૂલથી પણ આ પૃથ્વી પરથી કશુંક પદાર્થ છોડીને અહીંયા જો આવી જાય તો સૂર્ય બધું જ એને એના તરફ ખેંચી લે. એના તરફ ખેંચી લે એટલે સૂર્યમાં ખેંચાઈ જાવ પછી તમારું કોઈ તમને કશા જ રીડિંગ મળશે એવી સંભાવનાઓ રહેતી નથી. હજી સુધી વિજ્ઞાન એટલું ડેવલપ નથી થયું કે જે સૂર્ય સુધી પહોંચી શકે. આપણી પાસે એ કોઈ જ સંભાવનાઓનો જવાબ નથી અત્યારે. પણ તમારે સૂર્ય વિશે વધારે સમજવું છે, સૂર્યમાંથી કયા કિરણો આવે છે, પ્લાઝમા શું છે, કોરોના વિશે વધારે સ્ટડી કરવી છે. કોરોના વિશે શું એ થોડું સમજીએ આપણે એના પછી. પણ એ કરવું છે તો તમારા માટે વચ્ચેનો એક એવો જોઈએ એરિયા કે જ્યાં તમને કેન્દ્ર ત્યાગી બળ મળે. કેન્દ્ર ત્યાગી બળ એટલે શું? તો
જ્યારે એક એવો વિસ્તાર કે જ્યાં અહીંયાનું ગુરુત્વાકર્ષણ પણ લાગુ નથી પડતું, અહીંયાનું પણ લાગુ નથી પડતું. પૃથ્વીની ભ્રમણ કક્ષામાં હોય તો પૃથ્વી ખેંચી લે, સૂર્યની ભ્રમણ કક્ષામાં હોય તો સૂર્ય ખેંચી લે, અને એટલે જ કેન્દ્ર ત્યાગી બળવાળો એવો વિસ્તાર કે જ્યાં એ ટકી રહે, એને ઓછા ફોર્સની જરૂર પડે. એને આપણે સીધી રીતે સમજીએ તો પૃથ્વી ખેંચાઈ જવી જોઈએ, પણ પૃથ્વીની પાસેનું ગુરુત્વાકર્ષણ બળ સૂર્યની સરખામણીએ વધારે નથી, પણ ખેંચાઈ કેમ નથી જતી પૃથ્વી? સૂર્ય બધાને શું કામ સમાવી નથી લેતો પોતાની અંદર? કેમ કે પૃથ્વી પોતાની ધરી પર ગોળ 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 ફર્યા કરે છે, અને એ ગોળ ગોળ ફરવાના કારણે પોતાના અસ્તિત્વને ટકાવી રાખે છે, કેન્દ્ર ત્યાગી બળનું નિર્માણ કરે છે. આ એક સિમ્પલ થિયોરી છે, જેના કારણે એ L1 પોઈન્ટ પર જ શું કામ, એનો જવાબ આપણી પાસે એ છે. એના પછી એ કરશે શું? તો કોરોના વિશે જાણશે. એટલે આપણે સૌથી પહેલાં હવે કોરોનાને પણ સમજીએ કે કોરોના વિશે જાણીને એ લોકો શું કરવાના છે. કોરોના વિશે જાણવું બહુ મહત્વનું છે. અને કોરોના શું છે? તો તમે જ્યારે સૂર્યગ્રહણ કે કશુંક જોતા હશો તો આવી પાતળી એક રિંગ તમને દેખાતી હશે આજુબાજુ સૂર્યની વચ્ચે. આખું જ્યારે આવી જાય, પૃથ્વી આવી જાય અને બધું જ કાળું કાળું ગ્રહણ જ્યારે દેખાય, ત્યારે પણ એક આજુબાજુનો જે પ્રકાશ છે એ આપણને સતત દેખાતો હોય, એ પ્રકાશ કોરોનાનો પ્રકાશ છે. કોરોના એટલે સૂર્યના ઘણા બધા અલગ અલગ હિસ્સાઓ આવેલા છે. તમે આની અંદર અહીંયા જોઈ શકતા હશો કે આની અંદર એનું કોર એટલે કે એકદમ મધ્યનો હિસ્સો હોય, એના પછી એના અલગ અલગ ઝોન છે, અને પછી જે એકદમ બહારનો હિસ્સો છે જેનું તાપમાન સૌથી વધારે હોય એને આપણે કોરોના કહીએ છીએ. અને એટલે જ એ કોરોના ત્યાં કેવી રીતે વિકિરણો ઉદ્ભવે છે, કયા વાયુઓ છે. હાઇડ્રોજનનો ગોળો એટલે સૂર્ય એવું આપણે માનતા આવ્યા છીએ, અને એવું અત્યાર સુધી આપણી પાસે એવી માહિતી છે. હવે જ્યારે એ પ્લાઝમાના સ્વરૂપમાં છે અને આ પ્રકારનો ગોળો છે, એની તીવ્રતા સૌથી વધારે કોરોનાની આજુબાજુ દેખાતી હોય છે. આ પ્રકારના સૂર્યની જે પણ તસવીરો છે મોટાભાગે આ રીતે જ બતાવે છે. વાયુનો પ્લાઝમા અવસ્થામાં જ્યારે એ મોટો વિશાળ ગોળો બની જાય કે જેના કોરમાં સૌથી ઓછું તાપમાન હોય છે અને એની બહાર સૌથી વધારે તાપમાન હોય છે. એટલે જે લોકો, જો તમને એવી ગેરસમજ હોય કે આદિત્ય L1 મિશન એટલે કે તમને સીધા જ આદિત્ય પર એટલે કે સૂર્ય પર પહોંચાડી દેશે, તો એ વાતથી તો આપણે ઘણા દૂર છીએ. આની આજુબાજુની અસરો આપણે સમજવાની છે. ત્યાં જઈને શું કામ સમજવાની છે L1 પોઈન્ટ પર? કારણ કે પૃથ્વીથી એટલે દૂર પહોંચ્યા પછી એક એવો જગ્યા, એવો વિસ્તાર મળ્યો કે જ્યાં કેન્દ્ર ત્યાગી બળ છે. એના પછી પૃથ્વી પર જ્યારે કોઈ પણ કિરણો આવે છે ત્યારે આપણે જેને કહીએ છીએ કે ઓઝોન વાયુનું એક લેયર છે. એના સિવાય ઘણા બધા પૃથ્વીના સ્ફિયર છે, લેયર છે, અને એ સ્તર સૂર્યમાંથી આવતા જે ભયાનક વિકિરણો છે, એ યુવી રેઝ હોય, એ એક્સ રેઝ હોય, એ બાકીના જે બધા તત્વો છે એ બધાને અટકાવે છે આવતા. એને અટકાવે છે ને એટલા જ માટે આપણી પૃથ્વી બચેલી રહે છે. પૃથ્વી પર જ્યારે બહુ તાપમાન વધી જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે ઓઝોનના સ્તરમાં ગાબડું પડ્યું છે. આ બધું છે કે જે સૂર્યના ખરાબ કિરણોને આપણે ત્યાં આવતા અટકાવે છે. પણ એમાંથી કેટલા ખરાબ, કેટલા જરૂરી, રેડિયો એક્ટિવ કેટલા, એ બધું સમજવા માટે આપણે પૃથ્વીના વાતાવરણની બહાર જઈને જ સમજવું પડે. એ માત્ર જ એક કારણ છે કે આપણે ત્યાં જઈને સમજવું પડે છે, બાકી એના સિવાય બીજા કોઈ વિશેષ કારણો નથી. આદિત્ય L1 મિશન, દુનિયાભરમાં ઘણા બધા આદિત્ય મિશન, સન મિશન થયા છે, અને સૂર્ય પર ઘણા બધા અભ્યાસ ચાલી રહ્યા છે. પરંતુ છતાંય બહુ જ લાખો કિલોમીટરો દૂરથી આપણે માત્ર એને જોવા સિવાય કે એના વિશે કશું જાણવા સિવાય કશું જ નથી કરી શકતા. અને તમે કલ્પના કરો કે આ ગેલેક્સીમાં, આખા બ્રહ્માંડમાં એવી કેટલીય ગેલેક્સી અને એવા કેટલાય બ્રહ્માંડો, અને એની અંદર કેટલાય તારા, અને એમાંથી એક માત્ર એવો ઓર્ડિનરી સ્ટાર કે જે આપણી ગેલેક્સીનો કરતા હરતા છે. સૌરમંડળ આપણે જેને કહીએ છીએ, આપણું બધું બ્રહ્માંડ છે એના કેન્દ્રમાં સૂર્ય છે, અને એનું ફોર્સ એટલો વધારે છે કે બાકીના બધા એની આસપાસ ફરે છે, બધા લાઇનસર ફરે છે. એ બધાની લાઇનમાં, એ બધાના ફરવામાં જો થોડો ઘણો પણ ફરક આવે તો ઘણો બધો ફરક પડતો હોય છે. અને સમયાંતરે પૃથ્વી પર પણ એની ઘણી બધી અસર થઈ રહી છે. અને એટલે જ સૂર્યના અભ્યાસ પરથી જ આપણને ખબર પડી શકે કે આપણી પૃથ્વી હજુ કેટલા સમય સુધી આપણી સાથે આવી જ રીતે બહુ જ સુંદર સ્વરૂપમાં રહેવાની છે. તો આદિત્ય L1 મિશન વિશે એકદમ સંક્ષિપ્તમાં બહુ જ બેઝિક પાયાની જાણકારી આ છે. જો તમારે વધુ અભ્યાસ કરવો હોય તો ઇસરોની વેબસાઇટ પર જઈને કરી શકો છો. આ તમને વિડીયો બતાવવાનો ઉદ્દેશ્ય એટલો હતો કે જેથી તમને દુનિયામાં વિજ્ઞાન કેટલું આગળ પહોંચીને શું શું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને છતાંય દુનિયાની અદ્ભુત, આ બ્રહ્માંડની અદ્ભુત જે બધી વાતો છે એની સામે આટલી બધી તાકાત, પૈસા બધું હોવા છતાં મનુષ્ય કેટલો વામણો સાબિત થાય છે એ બતાવવું છે. નમસ્કાર.